એ ખાલી ચિત્રેલા દીવા કે હોય પણ મહાપુરુષો કે અજવાળું ના આલ્યું બાપ. અને ઈકન હાથ ફેવરો તો હે બરાય તમારા ગોમની દૂધની ડેરી છે કે હે પણ એના ઉપર પેલી બે દોરેલી છે તમારે એવું કોઈ દોરેલી છે? હા અને બે દોરેલી હે બુન નેચ દો એ જાનની ડેરી બનાવી જાનની દોરી છે ને તા ન એ બુન શેર કાઢશે બાબા હજી બહુ ઘણું ભરણ્યું આમ જન પડે અલ્યા એનું બહુ ઘણું નહીં ભરાતું તો તને આપણું ચોથી પીલ્યું થાય બાપ વિચારો તો ખરા. તો આપણને આવી ખબર પડતી નથી. અમુક ભૂમિકાઓ અમુક ઉંમર સુધીની હોય. બાલ મંદિર તો એ એક અવસ્થાની હોય. તમે અત્યારે બાલ મંદિરમાં થેલો લઈને ભણવા જોઈએ તો બોલો તમને બેન ભણાવે? શું કે તાનો આમ સાહેબ શું કે બોલો? એની શરમ આવે કે આ તો આયા છે મારા આગળ શું કેવું આમ કે એમાં મને એ થાય છે બાપ કે જે વસ્તુ આજુંદી જે કરતા હતા જે ભૂમિકામાં હતા ઇઝ ધ રાઈટ. પણ ભાઈ પછી કોક આગળ જવાનો આ ચમકા તો હું પાલવા આયા અને હજી તો હુંદી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષે કીધું કે એક બાળક મંદિરની અંદર જાય તો મને આનંદ થાય છે બાપ. કેમ કે એ આજે નહીં તો કાલે પૂછે કે બાપા કોણ છે? આપણે કહ્યું કે ભાઈ રામ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે કોણ હતા શું થઈ ગયા કેવી રીતે થયા એવું પૂછશે તો કોક દારો એનો ભક્તિનો કે આવો માર્ગ મળશે બા. પણ 80 વર્ષનો ડોહો કે હજી પગથિયો ઘસ એ જોઈને મને દુઃખ થાય છે બાપ કે હજી કોઈ મહાપુરુષોનો ભેટો જ નથી થયો ભાઈઓને. નેની છોકરીઓ હોય તો સુધી ગાભાના ટેગલો ટેગલી રમ પૈણાવું એકબીજાને ગુડ્ડો ગુડ્ડી કરીને બરોબર છે બાપ. પણ એ જ દીકરી પૈણીને હાહર જાય અને કને પેલો ગાભાનો ગુડ્ડો લઈ જાય તો હો મળે હું કીઓ ને કોની માની ને બાપાએ કોઈ સંસ્કાર આલ્યા જ નહીં હો ને આ હોય ગાભા અલે અસલ ગુડ્ડો મળી જાય પછી ગાભાના ગુડ્ડા હોય ખરા હે બાપ. તો આપણી ભક્તિમાં હારો અસલ ગુડ્ડો આવે જ નહીં હજી ઊંધી શું થયું શા આપણને ભાઈ મહાપુરુષો ઈકન જાગવાનું કીધું બાપ તો હુંદી આ ફેરો ટરાયો નથી વાલા. એટલે એક વાણી બોલું પછી થોડો સત્સંગ લઉં. બોલો સદગુરુ દેવ કી જય. જીવ નહીં તેને હરિ કહી માને પૂજે કાષ્ટ ને પાષાણ ચેતન પુરુષ ને પાછળ મૂકે એવી અંધે જગત હે અજાણ. દૂર નથી નાથ નિરંતર દિલ સુધા દેદાર જડે કરતા વસે પાસ તો એ નુગરા ને બાજી ન આવે હાથ. राम मिलन के कारण मेरो मन बड़ो है उदास पारख पद तू प्राप्त कर ले तो आत्म दर्शे जो ने राम. पर्वत पर्वत में फिरा अपने राम के काज राम सरीखा जन मिला ताका सरिया मारा काज. गुरु गमनी वातो तमे जानी लो सोबतियाजी अनवाय घमरे निगमना पंथे हालो रे सोबतिया ए गुरु गमनी वातो તમે જાણી લ્યો સોબતિયા દે. આચણેલા દેવળ એક દિન પડશે સોબતિયા દે. ઘડીએલા ગાટ ફોટે જાશે રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા દે.
પરખો રે આયાત્માને ઓળખો વીરા પ્રભુને પરખો રે અને એવા સદગુરુના સીધા માર્ગ જાલો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લ્યો સોબતિયા શિષ્યના સાટે રે સદગુરુ શિવો રે સોબતિયા શિષ્યના સાટે રે સદગુરુ શિવો રે સોબતિયા અને એવા તન મન ધન સદગુરુને અર્પો રે સોબતિયા એ ગુરુ ગમને વાતો તમે જાણી લો સોબતિયા નાશવંત દેહો મો વીરા ભૂલ્યા રે સોબતિયા રે નાશવંત દેહો મો વીરા ભૂલ્યા રે સોબતિયા રે અને એવા અવિનાશી પદને તમે પામો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા હા બાપુ રે ભીખારામની કૃપા રે સોબતિયા આ બાપુ રે ભીખારામની કૃપા રે સોબતિયા અને એવા દાસ રે પ્રભુને ગુરુ ગમ પાઈ રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા અને એવા અઘમ રે નિગમના પંથે હાલો રે સોબતિયા એ ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા સદગુરુ દેવ મહાપુરુષે વાલા વાણીની અંદર પણ આપણને ઈશારો કર્યો કે ગુરુ ગમની વાતો તમે જાણી લો સોબતિયા અગમ રે નિગમના પંથે ચાલો બાપ આપણે બધા ચાલીએ તો છીએ પણ લૌકાલૌકિક જગત જે માર્ગે ચાલ્યું છે ને આપણે એ રસ્તા ચાલવા માંડ્યા છે બાપ મહાપુરુષ કે જગત જે ચાલે છે એ માર્ગ સાચો નથી પણ સત્પુરુષો જે માર્ગે ચાલ્યા છે બાપ એ પુરાવો લ્યો તમે મારી વાત ના માનો આ બીજા કોઈ કિસી હોની વાત ના માનો પણ આગળના જે મહાપુરુષો આ પદને પામ્યા છે એ પુરુષો કયા માર્ગે ચાલ્યા છે એ તો વિચારો બાપ રામ જેવાનો ગુરુ વશિષ્ઠના શરણે શા માટે જવું પડ્યું જો એ જ પરિબ્રહ્મ નારાયણ ભગવાન સ્વરૂપ હતા બાપ તો એમનું વશિષ્ઠ ગુરુના આધીન કેમ થવું પડ્યું કૃષ્ણ જેવાને સાંદીપની ઋષિના શરણે શા માટે જવું પડ્યું બાપ રામદેવજી જેવાને બારીનાથના શરણે શા માટે જવું પડ્યું કબીર સાહેબ જેવા મહાપુરુષો રામાનંદના શરણે શા માટે જવું પડ્યું મીરાબાઈ રોહિદાસના શરણે શા માટે જવું પડ્યું નરસિંહ મહેતા તુકારામ જેવા મહાપુરુષ શરણે શા માટે જવું પડ્યું ભાઈ આ બહુ વિચારો કે એ પુરુષો જો જ્ઞાની હતા બધા હતા તો એમને આ સત્પુરુષોનું શરણનું શા માટે લેવું પડ્યું અને કેવા રસ્તા ચાલ્યા કે જેથી કરીને તર્યા છે એ બહુ વિચારજો ભાઈ હો 88,000 ઋષિ મુનિઓ થઈ ગયા આપણું શાસ્ત્ર આપણો વેદ પુરાવો આપે છે બાપ ધ્યાન ધરી ધરી તપશ્ચર્યાઓ કરી કરીને બધા રાફડા થઈ ગયા તો એ મહાપુરુષો કે પરમ પદ નું પામી શક્યા નહીં
વિશ્વામિત્રે 60,000 વર્ષની તપશ્ચર્યા કરી પણ વશિષ્ઠના લવ સત્સંગના તોલે આવી શકી નહીં બાપ. પારાશર ઋષિ જેવા હજારો વર્ષની તપશ્ચર્યાઓ કરી ભાઈ, પણ છેવટે અહીંથી ઉભા થયા એટલે દોષના અધિકારી બન્યા. દોષના અધિકારી બન્યા. વિચારો બાપ, કેમ કે તપ તો કર્યું, ધ્યાન કર્યું, સાધનાઓ કરી, પણ મનનું કોઈ મહાપુરુષોના શરણે મૂક્યું નહીં. અને આ મન જ્યાં સુધી વશ ના થાય ભાઈ, ત્યાં સુધી તમે ગમે તેટલું કરો. તમે ઘોડા ઉપર બેઠા હોય એટલે જગત એમ ભાર હશે કે તમે એના ઉપર બેઠા છો, પણ તાલ આવે ને ગોરો ઉલરન તો તમને શું કરી દે? તમને પાડી દે. જગતની દ્રષ્ટિમાં તો ઘોડા ઉપર બેઠા છો, બાકી તમારા ઉપર ગોરો બેઠેલો છે બાપ. એમ તમે આપણે મનના ગુલામ બન્યા છીએ બાપ. અને જે જે કઈક આદર્યું છે ને ભક્તિના નોમે, ધર્મના નોમે, એ તો મહાપુરુષો કે આ મનથી આદર્યું છે. આ મનનું વશ કર્યું. અને એટલે બહુ સરસ વાત કરી કે જો વશ કર્યું હોય તો આ 3 ઇંચનું બીડીનું ઠૂંઠું નહીં છૂટતું તો બીજું તો હું જવાનું છે લે ભલા આદમી. આ તો એક ભાઈ મંડેલો તમે જો તો ગુરુએ મંત્ર આલ્યો કે તે મંડેલો આકાશ બધું, પાતાળ બધું, સૂર્ય બધું, ચંદ્ર બધું, બધું નવલખ તારા. તમે જો તો આખો દારો આ જ મંત્ર ઠોક. ઘર વાળો કંટાળી ગયો કે આ અમારા છે એવા કેવાઓને મળ્યા છે તે આખો દારો કે આજ અને આકાશ બધું ને આ બધું બોધ એમ કરે. ખાટલામાં ઊંઘે ભાઈ દોઈડ્યો સાપ કોણની તોડી નાખી. ઘરનું બૈરું એક દારો કંટાળ્યું, આકાશ પાતાળ બોધવાનું મરવા દો, અને આ દોઈડ્યો બધો કે સાપ રાહતાર ગોળિયું વળ્યું છે કે હું આકાશ બધું પાતાળ બધું કે આ ઠોક્યું સાધર્યું છે. આવી ભક્તિઓ ભાઈ કશાય કોમમાં આવ નહીં. એટલે ભાઈ તમે બાપ હશો તો આ બધી સાધના કરશો. આ બેનો નવરી નથી પડતી બાપ, જેને હરદમ 5 વાગ્યાથી ઉઠીને કોમ હોય એ આ બધી સાધના કરવા ચો બેસી ભાઈ. તો એના માટે કોઈ ભક્તિનો માર્ગ નથી ભાઈ. તો એવો કયો માર્ગ છે કે જે બધાના કોમમાં આવી જાય ભાઈ? આ તો એ વાત છે. છોકરું પહેલામાં જાય એટલે દફતર લઈને જાય, બીજામાં જાય એટલે થેલો વધ, ત્રીજામાં જાય એટલે થેલો વધ, 7મામાં જાય એટલે વધારે થેલો વધ, પછી 8મામાં જાય એટલે પીરિયડ પદ્ધતિ આવે એટલે થેલા બેલા લઈ જવાના નહીં. જેટલા પીરિયડ હોય એટલા જ લઈને જાય. પછી વળી કોલેજમાં જાય એટલે તો એક જ નોટ લઈને. અને પછી એવી એક ભૂમિકા આવે કે હમ તુમનું દફતર. આવું થયું છે ભક્તિમાં કે વધ્યું છે? હજી તો મોથા લઈ લઈને બહાર નીકળ્યા છે. જુઓ છો કે મન આનું જ્ઞાન છે, ગીતાનું છે, પેલું કે મન ભાગવતનું છે, પેલું કે મન એટલે બધું પરનું જ કે સ્વયંનું ખરું? એમાંથી બધું જ પરનું કહેવાય. તમારું અનુભવનું હોય જ તમારું સ્વયંનું કહેવાય. કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાઈ ને ભાઈ, એ આ ચોપડીઓમાં લખેલી નહીં હો, લખી રાખજો બાપ. એટલે 18 દારાનું યુદ્ધ હોય એ કનાય રે બે લખવા બેઠા, પેલા બોલું પેલો લખવા બેઠો હે. યુદ્ધનો પ્લાન કરતા હે. એ વખતે અર્જુનના મોહનું દૂર કરવા માટે કૃષ્ણ પરમાત્મા જે મુખથી જે શબ્દો જ્ઞાનના બોલ્યા એ ગીતા થઈ ગઈ ભાઈ. અને તો અર્જુને પેલી કરી. આમાં આજે પેલી વાંચીને ગમે તેટલી પેલી કરો બાપ તૈયાર, તો એ પારક જ્ઞાન થાય એવું નથી. મીરાના ઉપર તમે પીએચડી કરો એટલે મીરાનો જે અનુભવ છે તો એ થાય. પીએચડી ભલે તમને ડિગ્રી મળે, બાકી અનુભવ પ્રાપ્ત થાય નહીં બાપ. અને એટલે જ મહાપુરુષ કે પુસ્તકનું જ્ઞાન. શરીરના હાઈટ થયો છે તો મન હાઈટ થયો, અને તમારા તો એકે વરહ ગણો એવા નહીં. 1500 રૂપિયા તેલના છે કે ડબ્બાના છે? જો એટલે આ ડબ્બામાં અહીં તેલ કાઢ નાખો એટલે ડબ્બો કેટલાનો? તો કિંમત 1500 જે બોલવાની હતી એ તેલની હતી કે ડબ્બોની હતી? આ ડબ્બા તો ખાલી. અને તિરુપતિ, ગુલાબ સાપ, આ બધા પેકિંગ ડબ્બા ઉપર હોય કે તેલ ઉપર હોય? પછી તેલ શબ્દ એ ડબ્બા ઉપર લખેલો હોય કે તેલની ધાર ઉપર લખેલો હોય? બોલો બાપજી. એ ડબ્બા આ બધું લખવાનું શબ્દો બબ્દો નોમ ફોર્મ આ બધો ડબલા ઉપર હોય. તેલમાં કશું હોય? તેલને તો ચાટો નો ધ્રાન સટારો તો એને ખબર પડે કે તેલ સાટ્યું. એને વાંચવાની જરૂર પડે. એમ આ જ્ઞાન એ અનુભવનું છે, શબ્દોનું નથી બાપ. મહાપુરુષો કે અને અનુભવમાં આવે ને પછી એને લાકડા બાંધીને તમે કૂટો ને કે ગોળનો અવાજ ભૂલી જતો હોય. ભૂલ પેલો એક વખત થઈ ગયો હોય, બીક ના મારે એમ કે ખાસ ભૂલી ગયો.
પણ મોય પડ્યું છે એ ભૂલાય એવું પણ અનુભવમાં આવ્યું હોય ને તો ભાઈ હો ને કઈ એમની પાછા હાય હા આ તો પાછું પુસ્તકોમાં ગીતામાં લખ્યું છે આત્મા તો અજર છે અમર છે અવિનાશી છે શસ્ત્રો શેતતા નથી પોણી કી ભી જવતું નથી અગ્નિ બાળતો નહીં પણ બહેની પાડી મળી જાય તૈન દારા હુંદી તો શોક પરસ ભલા આદમી તારા હું થયું આ ઘા પાછી હું થયું એ તો કે આત્માને આવું બધું નહીં કે આપડે તો હોય તને તું કોણ છે આ મોટામાં મોટો ડખો છે આત્મા એટલે મહાપુરુષો કે આ તમે આ તમારી ઓળખાણ થઈ જાય તો બીજો કોઈ જગતમાં ઉભો થાય નહીં બાપ પણ આપણે આ ઓળખ્યું નગર ધા પાછા કહે કે આત્મા એટલે કે મોહ છે શું કી મોહ છે ડોક્ટરો ચીરી છીન થાક્યા હતી મોહ મેર પડ્યો એટલે તમે અત્યારે મંડપમાં છો બાર છો મંડપમાં ચોકન છો મંડપમાં પછી આ બધું વચમાં સાઈડો બાઈડો હટાઈ અને આ બધું કાઢ નાખે પછી ચોસો તમે તો જો છો એના ઈ છો આ તો બહાર ને અંદર તો હેના લીધે આ દિવાલો ના લીધે છે ઘણા બધા કઈક બાપુ માર ઘેર પર ધ્રમની કરવાનું એક ભાઈ ના ઘેર જો અને એના બાજુમાં જ બીજા ભાઈ નું ઘર હોય એટલે પછી કે તાર બાપુ મારા બાજુમાં ઘર છે તીકન પર ધ્રમની કરો મેં કહા વચમાં દિવાલ કાઢ નાખ ને એટલે તારા ઘેર જ નહીં આમ તો પણ આ દિવાલો ચીટલી ઉભી કરી છે હેને નેકર માર પરાઈ નહીં નાખવી પણ મોય થી તો કાઢ નાખ પણ મોય તો હજી ચણ્યા જ જાય છે હજી તો બીજી તમે જુઓ તો એટલે મેં ઘણી જગ્યાએ જોયું છે આમ ભાઈઓનો સલંગ ઘર હોય બાપ ડોહાઈ બનાવ્યો હોય ને એટલે ડોહાઈ તો એક ભાગ મારા ત્રણ શિયા છે એટલે ત્રણ શિયાનો ઘર પછી ડોહો જતો રહે એટલે આટલી પારી થાય પેલા તો બેનો કચરો વાળો ને એટલે ચાલુ થાય તે થોડો કચરો એ બાજુ ને ઠેલી મેલું અને પાછા આપણે પૂછ્યા શું કરો કે શિબિર ભરું છું કચરો ભર શિબિર ભર્યા વગર આ દોડે તો જઈને હું શિબિર ભર બોલાડવી તું હા આમ ઠેલી મેલે તમે જુઓ તો હા પછી પોતું એ કરતી જાય ને તો એની જે ધાર આવતી હોય ને પેલા ભાઈ ના એની થોભલાથી તો ઈકન આમ વધાર ના થઈ જવું જોઈએ આમ કોટ ઈકન ફૂટપટ્ટી થી માપ્યું અને આમ તું આમ પોતું એ બાદ થોડું લે તો તારું પોતું આમ વધારે કહે જાય એટલે આટલી સમજ મૂળ ભક્તિ તો ના થાય તો કોઈ નહીં ભગવાને ના ઓળખોય તો કોઈ નહીં પણ આ થાય એવું છે ભાઈ આ બધું બહુ ધર્મ બહુ પાડે છે પણ આ રહ્યો એકન હકનું હતું ભાઈ દૂધમાં પાણી રેડવાનું કેવા શાસ્ત્રમાં લખ્યું છે મને આમ કહેજો કોઈ આગળના પુસ્તકોમાં લખીને જ્યાં હોય કોઈ સંતો તો કહેજો બને તાન તમારી કોઈ ડોહીઓ ખવારી હોય તો કહેજો તો એ ચોથી આવ્યું હે કપાહનું પાણી સોટીને રૂ મોકલવાનું આવું સેવા એ ખવારી છે રોમ કઈ ગયા છે કૃષ્ણ કઈ ગયા છે એટલે ડુંગળી બંધ કરે પણ ડખા ના મેલ લહણ બંધ કરી દે પણ લખણ ના છોડે ભલા આદમી આ હું કોમનું બા મહાપુરુષો કે કાઢવાનું છે નીકળી જાય તો આ બધું બીજી બલા કાઢવા હું ઘણી વખત હું કઉ છું ઘર વગર કૂતરી બી વણી હોય ને એટલે કુકલ્યો ઘરમાં પહે કર ઘર વગર કૂતરી બી વણી હોય એટલે કુકલ્યો પહે કર એટલે બુનવરી એક કુકલ્યું મેલ્યા એટલે પાછું બીજું પહે બીજું મેલ્યા એટલે ત્રીજું પહે પણ ઘર વગર કૂતરી જ કાઢી મેલો તો આ કુકલ્યો ઊંચો કઈ કઈ મેલો ભર તાના તો કૂતરી ઘર વગર છે ને કુકલ્યો નો ઊંચો કઈ કઈ બહાર કાઢવા બંધ્યા છે કદી જોય એવો ઉપરથી વધારે પહેસી આ લખી રાખજો જે દારા મહાપુરુષોની વાત આમ થઈ જશે એ દારા કુબુદ્ધિ રૂપી માંથી કૂતરી જતી રહે તો બીજું કોઈ કાઢવાનું હતું કોમ ક્રોધ નું મોહ નું લોભ આ બધું કાઢવાનું ના હોય ભાઈ જેના આધારે છે આ ઉભું થી છે ને એનું વેગરું કરી દો એટલે કશું એ કાઢવાનું રહે નહીં પણ આપણે એને અકબંધ રાખ્યો છે એને તો એ સરદાર ને તો અને પેલો બધાને નેનો પદ પદાય કરીએ છે જોય એવો અને જોય થોડી ઘણી વાર લાગે કે હા ભગત તો કી જાનના કી અમે વળ્યા છે કે તાર નાકી અમે તો ખરેખર કી કોઈ ન્યા જોડે કી મગજમારી કરતા નહીં કી અને કી ખરેખર પણ કોક દારો સુંટલી પર હોગ તાને ખબર પણ અને હું ઘણી વખત કહું કે સંસારી જેટલા ગરમ ના થાય ને એટલા જે સંસાર મેલી નાઠા છે કે એ રાય કાયા બહુ થાય તમારે તપાસ હોય ને તો તપાસ જો નાજી હું કેવું છે હા સંસારમાં તો તમે બધાનું ખમત હીખો
ઘેર ચમ કે રોજ ડખારા થતા હોય. અને હું એટલે જ કઉ છું કે સંસારમાં ભક્તિ કરે ને એ હિમાલયમાં ઉઘારાલું ઘર તપ કરે ને ના કરતાથી અધિક છે. ચમ કે હિમાલયમાં તો કોક દારો જ વાવાઝોડું આવે અને સંસારમાં રોજ વાવાઝોડો જ હોય. અને વાવાઝોડો ખમી ખમીને એવો તૈયાર થઈ ગયો હોય ને હા કે પછી આ ગાભાજ થાય. અને પેલા કોઈ દારો કોઈના હાથી રહ્યા ના હોય, ભેગા ના રહ્યા હોય, એટલે તમે એવાનો કોક કયો ને તો આવડી મોટી તો ખાવ તમે જોજો. હા બાવાને સેજ કોક કયો ને સાલા ચકલી બના દઉંગા તેરે કો. એટલે ભલા આદમી હારું બનાવી દીધું, હારું થી ડખો મટા માર્યા તાના ચકલીઓમાં હારું આમ તો. એટલે બાપ આ કીડીઓ ને બીડીઓ તમે જુઓ, આ તમારા અમેરિકા જવું હોય તો વિઝા કઢાવવા પડે. અને એ પટેલ જો નાત લાગે ને પટેલ નાત તો હાલતા જ નહીં. એમ તો ઈવન તો વિઝા હાલતા તને અમારી ભક્તિ શી રીતે હાલવી. અમે હતી બોન બાબા જોઈ આમ કવામાં તો નહીં. આ ઈવન વિઝા કઢાવવા પડે, આ બધા ડખા ટિકિટ લેવી પડે, આ બધું કરવું પડે. અને તાને આ કીડીઓ મકોરા આ વિમાનમાં પહેરી જાય ને વિઝા લેવા પડે. હે તાને આ કીડીઓ કોક શેઠના કોટમાં પહેરી જાય ભાઈ, ઓયથી વાઘરોટા જ પહેરી જાય. હે અને આ શેઠ અમેરિકા જવાના તો કીડીએ તો જત રહે વગર ટિકિટ લ્યો કોટમાં ખાલી પહેરી જાય કે જેની બનીને શું થઈ જાય પહેરી જાય તો એ હંગાતી. પણ હખણી ર તો નકા વચમાં જો સટકું ભરે ને તો પેલો મહરી ગાલ. એમ મહાપુરુષો કે ભાઈ આપણને આ મહાપુરુષો વૈકુંઠમાં વૈકુંઠ લઈ જવાની તાકાત છે બાપ. વૈકુંઠ અને આ બેઠા છો ને વૈકુંઠમાં જ બેઠા છો બાપ. આજ મોક્ષ ધામ, આજ અમરધામ, લે આજ વૈકુંઠ. બીજું કોઈ ચોયા ભલામાં નથી આ લગ્યો. અને કોઈ કહેતું હોય ને તો મને પૂછજો, જો પૂછવું હોય તો. બીજા ચોય મળે એવું નથી. જે ઘડી સત્પુરુષોના સાનિધ્યમાં બેઠા છો એ જ મહાપુરુષો કે અમરધામ છે ને વૈકુંઠ ધામ છે. ઓનાથી બીજું કોઈ વૈકુંઠ જગતમાં બ્રહ્માંડમાં નથી બાપ. જે ઘડીએ મોક્ષ એટલે જે ઘડીએ તમે સત્પુરુષોના સાનિધ્યમાં તમારું હુંપણાનો ભાવ છોડી અને જે દશામાં બેઠા છો ને એ જ તમારી મોક્ષ ગતિ છે બાપ. મર્યા પછી કોઈ વિધિથી કે ક્રિયાથી મોક્ષ થાય નહીં. તારે એવું એ ના માનતા કે ગુરુ કરીએ એટલે ખાસા ટાઈમે મોક્ષ મળે એ નહીં. જે દારા સંતના સાનિધ્યમાં જતા રહ્યા અને તમારી જીવપણાની ભ્રાંતિ દૂર થઈ ગઈ ને એ જ ઘડી તમારી મુક્તિની ઘડી છે બાપ. બીજી કોઈ મોક્ષ કે મુક્તિ નથી બાપ. હા નકર જો કોઈ ભરમાઈ જાય ને કે ના એ તો પરમધામમાં જાય જીવ નું જીવ કશું ના જાય. આ કોથરાને તમે બારી કૂટો છો, કોણ બારી કૂટે છે? આપણે બારી કૂટીએ છે. તાણે કઈ પોતાના આત્મા સ્વરૂપ નું તો કશું લેવા દેવા છે? ઇન તો બંધને નથી કઈ ને મોક્ષે નથી. જેનું બંધન નહીં મોક્ષ ની જરૂર નથી બાપ. પણ આ તો દશા શું થઈ છે, ખાલી આપણને ભ્રાંતિ થઈ છે. ધોબીનો ગધ્યારો હતો તે ધોબી રોજ છે ને લુગરો ધોવા માટે લઈ જાય ગધ્યારાનું ઉપર લુગરો મેલીને અને હંગાતી દોયરું લઈ જાય ને પગે બાંધવા માટે. પણ એક દારો આ દોયરું ભૂલી ગયો. દોયરું ભૂલ્યું એટલે હલવાણું કે હારું આજે હું દોયરું લાવ્યો નહીં નાવાનું મૂકીને નદીએ લુગરો ધોવા શી રીતે દઉં. આવા મહાપુરુષ થઈને નેકર્યા કે ભાઈ ચમ મૂંઝવણમાં પડ્યો છે કે બાપજી આજે હારું બહુ દોયરું બાંધવાનું ભૂલી ગયો છું, દોમણ આગળ ધેરાન બાંધવાનું. તે કે મૂર્ખા કશો વાંધો નહીં, તું ગધેરાન બોધતો તો ચોકન એમ કે પેલા કે આ લેબરી નેચર જ બોધતો હતો. તો કે બસ ખાલી એકનું ભૂ કરી દે અને નેચર બેહીને ખાલી એક્શન કર બોધવાની. શું કર? બોધવાની એક્શન કર. ત્યાં નેચર બેહીને ખાલી બોધવાની એક્શન કરી એટલે ગધેરાના મનમાં કે હું બંધ થઈ ગયું છે. અમુક પેલા મહાત્માએ કીધું તારે જેટલો લુગડો ધો એટલો તું ધોઈ આય. આ રે નદીએ જઈને લુગડો ધોઈ આવ્યો, ધોઈને આવ્યો કે હારું ગધેરું તો ના તો જ ધોબી કે હારા બાપજીએ જુગતી જોરદાર બતાવી. પછી આ રે તો ગધેરા ઉપર લુગડો મૂકી અને ગધેરાને બે ડંડા ફટકાય પણ ગધેરું અલગ નહીં હારું. પાછા પેલા મહાત્મા કે ચમ લે ઠોકવા માંડ્યો છું ગધેરાને કે હારું ગધેરું જતું નહીં. પેલા મહાત્મા કી છોડ્યું પણ કી બોધ્યું જ નહીં. પછી છોડું શી રીતે કે એટલે પણ કી એક્શન તો કરી હતી કે બોધવાની અમે છોડવાની એ એક્શન. આ એક્શન જ છે, બીજું કોઈ છે નહીં બાપ. મહાપુરુષો કે આ જીવ જે એક્શન થી બંધાઈ ગયો છે એ જ એક્શન થી મહાપુરુષો ને અને આ નથી સેજે પલમાં છૂટતા વાર લાગે એવી નથી બાપ. પણ મહાપુરુષના શરણે જાય તો હો નકા આપ બળ કોઈ દારો મેર પડે હો
નથી. તમે એમ માનો ને કે આપણી જાતે જાતે આ બધું પેલું થઈ જાય, અમે બુદ્ધિશાળી છીએ, તો મહાપુરુષો કે આ વિષય બુદ્ધિનો નથી. હા, નકર બુદ્ધિ તો છે ને વધારે પડતા મોય ડખા કરાવે ભાઈ, બુદ્ધિ વધારે પડતા ડખા કરાવે. આ તો શરણાગતિનો માર્ગ છે બાપ, સમર્પણનો માર્ગ છે, આધીનતાનો માર્ગ છે. ડોક્ટર બનવા માટે 25 વર્ષ બગાડવા પડે, 25 લાખ રૂપિયા બગાડવા પડે, કેટલોય ઓપરેશન કરવા પડે, તાને કરોડોની મિલકત કમાય. પણ ડોક્ટર ની વહુ થઈ જાય એને 25 વર્ષ ભણવું ના પડે, 25 લાખ બગાડવા ના પડે, ઓપરેશનો ના કરવા પડે, અને જેટલા પેલા કરોડો કમાય કે એની ભાગીદાર થઈ જાય ઘેર બેઠે બેઠે. શું થઈ છે? ખાલી વહુ થઈ છે. આમ કોકનું થતા આવડે ને કોકનું થતા તો એ આપણો મેર પડાયો છે, પણ આ કોઈનું થતા આવડે એવું ઠુહાઈ મેલ તો થાય કે કોઈનો? આ મેં વળી કોઈના પેલા થતા આવ્યું ના થાય તો તાન જમાનો થજે, તાન સંતોના ના થાય તો બીજા કોનો થાય તા? અને અંતે તો એ વના તો સો જ. મહાપુરુષો કે ભાઈ આ તો જે આધીન થઈ ગયા, જે આધીન થઈ ગયા આ બખારાની કશી જરૂર પડી નથી બાપ. જે શલ નાવડામાં મેર પડી ગયો, આ તો ઠીક, મેં ગોડા કહેવાય તે આ બખારા આદર્યા છે. હા, નકર પેલા હારું આવું બધું કૂટવું જ નતું પડ્યું, અને ફટ લઈને ફોતરું છૂટું પડ્યું, અને આપણે આટલું આટલું કૂટીએ છે તે હારું વટાઈ જાય છે, પણ ફોતરું છૂટું નહીં પડતું. લ્યો, પેલા નાવડામાં મેર પડી ગયો બાપ, અને આખું જીવન એનું ભજનમય બની ગયું, ભજનમય એનું જીવન ભજન થઈ ગયું. લ્યો, વાલિયા લુંટારાનું જીવન ભજન થઈ ગયું. સજનો કહે હતો પણ એનું જીવન ભજન થઈ ગયું બાપ. તમે જુઓ, અને આજે આટલી ભક્તિ સંતોના સાનિધ્યમાં જીએ તો આપણું જીવન બદલાતું નથી. અને બાર ના તમને બધા ભગતે કહી, તમને બધું એ પેલું કહી, પણ ઘર નો તમને નહીં માન, ઘર નો તમને ચંક તમારા લખણોની ખબર કોનું હોય? ઘર નોનું જ હોય. ભલે આખું ગોમ ભગત કે ને, પણ ઘર નો ના કી એ તો કઈ છોટો ખાઈ લ્યો સોનામાં નાખીને હેમ ધન પડતી. અમુક લ્યો ગોમ આખું ભગત રોમ રોમ કરે, પણ ઘર નો રોમ રોમ ના કરે. અને તો ભાઈ વડાપ્રધાન ના આખું આ ગોમમાં હોય ને તો બધા સલમ માર, અને વડાપ્રધાન ઘેર જાય એટલે પેલો ઘર વાળો રોજ ઓમ કરે. તમે બધા હું આવું છું તે 3 વખત પગે લાગો છો, આ ઘેર લાગ કરે કેવું ધંધો આદરી સાવરી કોઈ થાકવાનું છે કે હે મારતો વળી? એટલે ઘર નો મોને, અને ઘર નો મોને તાનું કોમ નું ભાઈ હો. હા, નકર ભક્તિ કશાય કોમ ની નહીં. આ તો ભલે ને સંતોના હું કૃષ્ણના પાહણ અર્જુને હતો, અને હોમો દુર્યોધને પાહણ જ હતો ભાઈ, પણ પેલાનો ભાવ જુદો હતો ને પેલાનો ભાવ જુદો હતો. એમ આપણે સંતોના સાનિધ્યમાં, અરે મહાપુરુષોના સાનિધ્યમાં રહ્યા ભાઈ, એવા પુરુષો પરમાત્મા સ્વરૂપ, તો એ આપણો લક્ષણ બદલતા નહીં, અને લક્ષણ નહીં બદલતા ને એટલે આપણા ઉપર કોઈ વિશ્વાસ રાખતું નથી. તમે હાથ હોનાની આવી લકોટા પર માળા લગાવી હોય ને તો એ આજનો સમય છે ને કોઈ વિશ્વાસ નહીં કરે. તમારું વર્તમાન હારું હે તો જ વિશ્વાસ રાખશે, બાકી વેહ થી વિશ્વાસ રહે. આમ વેહનો જમાનો જતો રહ્યો ભાઈ. એ તો પેલા બચારા ગમે તેવા આવતા તો સાધુ મોનીને કે પેલા મોનીને આલતા, આમ આજે આ એવી ટોરી આલે એવી નથી. આ તો કે હેડો હેતરમાં કહી હું એમની માગવાય ને એકરી પર સોનામાં ના કહી. અને એ બરોબર છે, એ બુદ્ધિ આવી છે બરોબર છે, કેમ કે પેલો એ દુરુપયોગ કર્યો છે. એટલે આજનો સમય એ સ્વીકારવા તૈયાર થશે નહીં. પણ મહાપુરુષો કે ભાઈ આપણામાં જે પડેલી કંઈક ના કંઈક ઉણપો છે ને એ દૂર કરવી જ પડશે બાપ, ગમે તે કરો. એ નહીં બદલોય તેઓ હુંદી મહાપુરુષો કે આપણને જાતે પતિત થાય એવી નથી બાપ. નકા આટલું વાસ હતો, આટલો સંગ થવા છતોય ભાઈ સૂક્ષ્મ બાબતોમાં આપણને કંઈક ના કંઈક લક્ષણો એવા અહમનો રહી જાય છે. તમે જુઓ, હા, ઘર ઓગણ લાકરો મેં લેવાય ને, લાકરો ગોઠવેલો હોય તો એ 2 દારી 3 દારી જોજો ડોહોની દોના તો આમ ફેરવવાની હે, અને એ જેમ બને ને એમ નારિયા બાજુ કાઢે. નારિયા અલે આ ચેમ આમ શું છે આમ તી વરંડો બનાવ્યો છે, વરંડાથી 50 ફૂટ તો પાછું ઘર શેટું છે, તો આમ હજી લાકડો ને ચેમ આમ આદર્યું છે તી આમ આ જોવા આવ્યો છે. અને પાછો એ રેટ શીખવામાં ના કે હું લઈને જવાના છીએ લાકડો, લઈને જવાના છીએ ભલા. આ ઉપરથી ભક્તિની બધી ખબર પડી જાય બાપ કે આ હું આદર્યું છે આપણે.
પણ આવું એ થતું ને. હું તો કઉ છું કોઈને ના નરીએ ને એ મોટા મોટી ભક્તિ છે. લ્યો, કોઈને ના નરીએ એ ભક્તિ છે. પણ લે એ બને, અરે મોટા ભગત થયા હોય ને તો એ પેલાનો અવસર આવે ઈ કન આડો ફાટ કે તમે ઓમ ના કરો તો કે અમે આવીએ. અલ્યા એ રે એમ ના કરી તારા હું લેવા દેવા. પણ ના લ્યો તો એ આ મોય મમરો મેલ્યા વગર નહીં. આ પ્રકૃતિના સ્વભાવમાં પડ્યું છે. હું ઘણી વખત કઉ છું કે ઓયનું મરચું કાશીમાં વાવો એટલે કોઈ ગર્યું થાય? ઓયનું મરચું કાશીમાં જઈને વહી આવો એટલે કોઈ ગર્યું થાય? થતું એ બલાદની ના થાય બા. એનું ગુણ મેલ નહીં. એમ આપણે ઉપરથી ગમે તેટલો દોર કરીએ પણ ભીતર જો સુધી ના બદલાય બાપ, ત્યાં સુધી મહાપુરુષો કે કોઈ દારો પરિવર્તન આવે એવું નથી. અને કોઈ સ્વીકાર છે નહીં. ભક્તિ કોઈ ગાવા બજાવવાનો વિષય નથી, પણ આપણા વર્તમાનમાં આપણા જીવનમાં ઉતારવાનો વિષય છે ને. એ આપણામાં ઉતરી જાય તો કોઈને કહેવાની જરૂર પડે એવી. ભક્તિ ઘટમાં પ્રગટ થાય તો ઘરમાં થશે. ભક્તિ ઘટમાં પ્રગટ થાય તો ઘરમાં થશે, અને ઘરમાં થશે એટલે કોઈ ગામમાં કોઈ કહેવા જવું પડશે નહીં બાપ. એ ઓટોમેટિક તમારા વર્તમાનથી ખબર પડશે બાપ. પણ એવું વર્તમાન લાવવું પડે. અને રેણીની ભક્તિ છે બાપ, કેણીની નથી. અને કાઠું તો પર કેવું સહેલું છે, ખો ભરવું એ સહેલું છે, પણ એ આપણા જીવનમાં ઉતારવું એ બહુ કઠિન છે બાપ. અને ઉતારીએ ને તો જ કોમનું. અને તો પછી કોકને કહીએ તો બે શબ્દો એ રહ્યો આપણા ખોભરે. બાકી આપણામાં જો સુધી ના ઉતરેલું હોય તો સુધી કોઈ આપણી વાત છોભરે એવું નથી બાપ. એ મહાપુરુષો કે જો આપણને જે દારા આપણી ઓળખાણ થઈ જાય એ દારા આપણે કોઈને કહેવાની જરૂર પડે એવી નથી બાપ. તમને જે દારા તમારી ઓળખાણ થઈ જશે એ દારા જો દ્રષ્ટિ નાખો એ તમને તમારું સ્વરૂપ જ દેખાય, બીજું કોઈ દેખાય નહીં બાપ. તો વેરીએ નથી કે કોઈ આપણો વાલો એ નથી બાપ, શત્રુ એ નથી કે મિત્ર એ નથી. એક જ ભાવ જેના ઉર્મો ભરેલો હંસા લાવે એ દેશનો સંદેશ. ચાલો રે હંસા કે જઈએ સદગુરુજીના દેશ કે છે. લઈને વૈરાગી વાળો વેશ, ચાલો રે હંસા જઈએ સદગુરુજીના દેશ. સદગુરુના દેશમાં જવું હોય, ભક્તિ કે સત્પુરુષના શરણે જવું હોય તો ભીતરનો વૈરાગ હોવો જોઈએ બાપ. કોઈના કહેવા કેવી દેખા દેખી કે કોઈ આશા ઈચ્છા ને આશક્તિ એ ભક્તિના માર્ગે જતા નહીં બાપ. અને ના માટેનો આ રસ્તો નથી. હેડો બાપજીના પાહન જતા રહીને આશીર્વાદ મળી જાય એટલે આપણે લીલા લેર થઈ જાય. અને એવા કોઈ ફંદામાં ફસાતા એ નહીં ભાઈ. બાપજી આશીર્વાદ આલે લીલા લેર થઈ જાય તો પેલા લોહાથી આના ઘર ઉપર જ ના મિલતી ફટાફટ. પણ આવીએ સમજણ પડતી નથી ને. લોકો ટોળે તમે જુઓ તો એકના ડબલ કરવા, ડબલ ના તબલ કરવા નીકળ્યા છે, અને એમની પાછા કોડા ધાકોર થઈને પાછા આવું છે બાપ. એવા કોઈ ફંદામાં ફસાતા નહીં. કોક એમ કે આના પાન જોરદાર રીધી સીધી છે ને ઓમ ચમત્કાર છે ને ઓમ કરે છે ને ઓમ થઈ જાય છે, એવા બધા કોઈ નમૂના હોય તો મારા પાન પકડી લાવજો ભાઈ. હો, કોઈને માતા આવતી હોય, વાયરો આવતો હોય, વીર આવતો હોય, પીર આવતો હોય, અને બધું ફોર્મ મૂઠ મારતો હોય ને બધું ચકલો પાડી દેતો હોય તો એવા બધા બોર્ડર ઉપર જજો તો એકન પેલા બોમ્બ નાખવા પડે. ના જગ્યાએ તું તાર મુઠ્યો નાખજે, ત્યાં બધો ખર્ચો કરવો પડે નહીં. અને એવું કોઈ કોઈના પાહણ આઘાપાછી કરવાનું શીખ્યા હોય ને તો આવજો. મેં પ્લગમાં વાયર તૈયાર રાખ્યા છે. તે વાયરો આવે છે કે જાય છે પછી જોઈ લેશું આપણે બધું. પણ આવા બધા ડખારામાં પડતા નહીં બાપ. આ જીવન એ બધા ખેલ કાઢવા માટે મળ્યું નથી. આ જીવન પોતાના મય થવા માટે, પોતાના સ્વરૂપ મય બનવા માટે, પરમાત્મા મય બનવા માટે મળ્યું છે બાપ. આ અવસર એરે કાઢવા માટે મળ્યો નથી. સત્તા સંપત્તિનો કોઈના ઉપર હુકમ કરવા માટે મળ્યું. જો ધન મળ્યું હોય ને તો એનો સદુપયોગ કરજો બાપ. સત્કાર્યની અંદર બીજા આડા માર્ગે વેરપતા તાર હંગરીએ રાખતા નહીં. હંગરી રાખશે તો સુયા ફૂંકી મારશી. આ એ લખી રાખજો. પણ એ મળ્યું હોય તો કોઈક સત્માર્ગે કે સારા કાર્યની અંદર જો આજે જે આ કાર્ય ઉભું કર્યું ને બાપ, હજારો જીવોને આનો લાભ મળ્યો બાપ. આમાં હું આનું પીલ્યું હતું બાપ. હે, આ કોઈ સ્વાર્થ માટે કે કોઈ બાધા નથી રાખી અને કે મેં ગુરુ બોલીએ ને મારા કોમ એના માટે કર્યું નથી. પણ જે એ પામ્યા છે એ બીજા જીવો બાપ, સગા સ્નેહીજનો આ વાતનું પામ અને આ વ્યસનમાંથી, વેમમાંથી, વિષયમાંથી નેકર એના માટેનો આ એક ભગીરથ કાર્ય બાપ કર્યું બાપ. આમાં કોઈ મોભો કરવા માટે કે મોટું દેખાવા માટે કર્યું નથી બાપ. તો ધન મળ્યું હોય તો આવા કાર્યની અંદર